નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. નમસ્કાર દર્શકો, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશની સામાન્ય જનતા માટે ફરી એકવાર મોંઘવારીનો મોટો ઝટકો સામે આવ્યો છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં મહત્વ ધરાવતા ખાણ અને ગોળના ભાવમાં છેલ્લા અઠવાડિયામાં જંગી વધારો નોંધાતા હવે સામાન્ય પરિવારના ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ખાણ અને ગોળ એવી વસ્તુઓ છે જે માત્ર ચા નાસ્તા પૂરતી સીમિત નથી. રોજિંદા જીવનથી લઈને ધાર્મિક પ્રસંગો, મીઠાઈઓ અને આગામી તહેવારો સુધી તેનો સીધો ઉપયોગ થાય છે. ત્યારે જો ભાવમાં અચાનક મોટો વધારો થાય તો તેની અસર સીધી સામાન્ય નાગરિકના ખિસ્સા પર પડે છે. આગામી દિવસોમાં તહેવારોની સિઝન શરૂ થવાની છે અને દિવાળી પણ નજીક આવી રહી છે. દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈ, ફરસાણ અને અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓની માંગમાં વધારો થાય છે. આવી સ્થિતિમાં ખાણ અને ગોળના વધતા ભાવને કારણે મીઠાઈથી લઈને અનેક ખાદ્ય ચીજ વસ્તુઓ મોંઘી થવાની ચિંતા પણ ઊભી થઈ છે. સવાલ એ છે કે ભાવ વધારો શા માટે થઈ રહ્યો છે? શું બજાર પર સરકારનું પૂરતું નિયંત્રણ નથી? શું સંગ્રહખોરી કે કાળાબજારી જેવી પ્રવૃત્તિઓને કારણે ભાવ વધી રહ્યા છે? કે પછી ઉત્પાદન, સપ્લાય અને આયાત નિકાસ સંબંધિત કારણો જવાબદાર છે? અને અહીંથી જ સરકારની નીતિઓ સામે પણ સવાલો ઊભા થાય છે. એક તરફ સામાન્ય માણસ વધતી મોંઘવારીનો સામનો કરી રહ્યો છે, તો બીજી તરફ રોજગારના મુદ્દે પણ અનેક યુવાનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાની ચર્ચા છે. મોંઘવારી વધે અને આવક એ જ રહે તો પરિવારનું ઘર ખર્ચ ચલાવવું કેવી રીતે શક્ય બનશે? પેટ્રોલ, ડીઝલ, ખાદ્ય તેલ, શાકભાજી અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓના ભાવની વચ્ચે હવે ખાણ અને ગોળના ભાવમાં વધારો સામાન્ય પરિવાર માટે વધુ એક પડકાર બની શકે છે. સવાલ સીધો છે, શું સરકાર મોંઘવારી પર લગામ લગાવવામાં નિષ્ફળ જઈ રહી છે? ડોલરના વધતા ભાવની અસર હોય કે આયાતી માલ પર વધતો ખર્ચ, ઉત્પાદન ખર્ચમાં વધારો હોય કે બજારની સપ્લાય વ્યવસ્થા, સરકારે સમગ્ર પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરવી જરૂરી છે. કારણ કે ચૂંટણીના સમયે વિકાસ અને આર્થિક પ્રગતિના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ સામાન્ય નાગરિક માટે વિકાસનો સાચો અર્થ ત્યારે છે જ્યારે રોજગાર મળે, આવક વધે અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ પરવડે તેવા ભાવે મળે. એક તરફ યુવાનો રોજગારની રાહ જોઈ રહ્યા છે અને બીજી તરફ ઘર ચલાવનાર પરિવારને રોજિંદા ખર્ચમાં સતત વધારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે જનતા પૂછે છે કે સરકારની નીતિઓનો લાભ સામાન્ય માણસ સુધી ક્યારે પહોંચશે? શું મોંઘવારી પર કાબૂ મેળવવા માટે સરકાર પાસે કોઈ અસરકારક તાત્કાલિક યોજના છે? શું ખાણ અને ગોળના ભાવમાં થયેલા વધારાની પાછળનું કારણ સરકાર તપાસશે? શું વેપાર ક્ષેત્રમાં સંગ્રહખોરી અને કાળાબજારી સામે કડક કાર્યવાહી થશે? અને સૌથી મહત્વનો સવાલ, તહેવારો પહેલા સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત ક્યારે મળશે? આ સવાલો માત્ર વિપક્ષના નથી, પરંતુ બજારમાં ખરીદી કરવા જતા સામાન્ય ગ્રાહકના છે. સરકાર પાસે દેશના અર્થતંત્ર, ડોલરના ભાવ, રોજગાર અને મોંઘવારી અંગે પોતાની નીતિઓ અને આંકડા હોઈ શકે છે, પરંતુ અંતિમ કસોટી તો જનતાના રસોડામાં થાય છે. જ્યારે મહિનાને અંતે પરિવારનું બજેટ ખોરવાય, જ્યારે રોજિંદી વસ્તુઓ ખરીદતી વખતે ખિસ્સા પર ભાર પડે અને જ્યારે આવકની સરખામણીએ ખર્ચ સતત વધતો જાય, ત્યારે સામાન્ય નાગરિકના મનમાં એક જ સવાલ ઊભો થાય છે, આખરે રાહત ક્યારે? ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ માટે અમદાવાદથી હરીશ યાજ્ઞિક સાથે એક સ્થાનિક નાગરિક ઉપસ્થિત છે. આપણું શુભ નામ? મોહમ્મદ અનવર. મોહમ્મદભાઈ, આ ભાવ વધ્યા છે ખાંડને ગોળમાં, શું અસર પડી છે તમારા બજેટ પર અને આપણા પરિવાર પર શું અસર પડશે? એ અસર તો બહુ મોટી પડી છે. કેમ કે આવવાને 10-15 દિવસમાં 20-22 રૂપિયા ખાંડ ઉપર વધી જાય, ગોળ ઉપર વધી જાય, માણસ ખાસે પીસે કેવી રીતે? સરકારને આને જોવી જોઈએ. આટલી મોંઘવારી તો ના ચાલે ને સાહેબ. કેવી રીતે કરીશું? અમે કેવી રીતે ખાઈશું પીશું? બાળકોને કેવી રીતે પાડીશું? આગળ તહેવાર આવે છે, ઈદે મિલાદુન નબી છે, રક્ષાબંધન છે, માણસ કેવી રીતે ગોઠવણી કરશે? આ તહેવારની અસર અને દિવાળીમાં આની અસર પડશે ખરી? આની અસર પડશે ને 100% પડશે. માણસ બહુ ઓછું ખરીદી કરશે ને ધંધા પાણી રહેશે નહીં, એની અસર તો પડવાની જ છે. જોવા જઈએ તો સ્થાનિક નાગરિકો બી આનો વિરોધ કરી રહ્યા છે. સરકાર પર એમનું બજેટ બી વધી ગયું છે. આવનો દિવસ સગળા કેવા પગલે છે એ જોવાનું રહ્યું. છેલ્લા અઠવાડિયાથી ખાંડ અને ગોળના ભાવના ધરખમ વધારો થયો છે. સામાન્ય પ્રજાને બહુ મુશ્કેલી પડી છે, સાથે વેપારીની મુશ્કેલી પડી છે. આવનાર દિવસો તહેવાર આવે છે, શ્રાવણ મહિનો છે, ત્યારબાદ નવરાત્રી, ત્યારબાદ દિવાળી. આ તહેવારમાં જો ખાંડ અને ગોળ વધશે તો સમાજે મીઠાઈથી માંડીને તમામ વસ્તુના ભાવ વધશે. નાગરિકોને અને વેપારીને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થશે. આપણી સાથે સ્થાનિક એક વેપારી ઉપસ્થિત છે. શું આપણું શુભ નામ? સુરેશભાઈ. સુરેશભાઈ, આ ખાંડ અને ગોળના ભાવ વધ્યા છે, એનાથી આપણે શું નુકસાન છે અને પ્રજાને શું નુકસાન થશે? પ્રજાને તો થવાનું છે, અમને થવાનું છે. બરોબર, અમારે મૂડી રોકાણ વધારે થઈ જવાનું. 4 લાખ 8 લાખ રોકવાના મળતર તો એનું એ જ રહેવાનું. તમે લાગે છે આ ખાંડ વધારે તમારા ધંધા ઉપર અને પ્રજાને થશે? પડવાની જ ને, 100% પડવાની. જોવા જઈએ તો ગોળ ને ખાંડ એ જીવન જીવન વસ્તુ છે. ચાથી માંડીને તમામ વસ્તુઓ ગોળ અને ઘીમાં આધારિત છે. અમદાવાદ, ગુજરાતના તમામ લોકો અને ભારતના તમામ લોકો ખાંડ ગોળનો ઉપયોગ નિયમિત કરતા હોય છે. હવે આવના દિવસ સરકાર કેવા પગલે છે એ જોવાનું રહ્યું. હરીશ શાહી સાથે વૈશ્ય રાણા, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ.